તમે ખોરાક ગરોળીમાં માખીનો વંદોનો મળ્યો હોવાનો સમાચાર તો સાંભળ્યા જ છે, પરંતુ આઈસ્ક્રીમમાં માણસની આંગળીમાં મળી હોવાનું સમાચાર તો ઉફજ મારું મને વિશે વિચારી પણ કંપની જાય છે કે શું મુંબઈના મલાડમાં બુધવારે ઓર્ડર કરાયેલી આ આઈસ્ક્રીમમાં અંદર માનવનો આંગળી ભાગ મળ્યો અને મલાડ પોલીસે આઈસ્ક્રીમમાં પોસ્ટ પરીક્ષા માટે મોકલી. આ ફિંગરની આંગળીમાં ગુરુવારે આઈસ્ક્રીમ બ્રાન્ડમાં હ્યુમનમાં સંચાલિત સ્ટાફ સામે અપસાઇડમાં નોંધી હોવાથી પોલીસે તપાસ વ્યક્ત કરી. આઈસ્ક્રીમમાં માનવમાં આંગળી ક્યારથી આવીને શું કામ આવી અને ભોગ બનેલી વ્યક્તિની આંગળી બરફમાં મૂકી હોઈ શકતી. પાછળની આઈસ્ક્રીમમાં આવેલી ફ્રીજમાં રાખેલી આંગળી પાછી એક સાથે મૂકી શકાય છે. આઈસ્ક્રીમમાં આંગળી બાદમાં સવાલો લોકો બનવામાં ખુશી રહ્યા છે કે કેન્સરના અત્યાર સુધીના અપડેટમાં મુંબઈ જે વ્યક્તિ માનવ આંગળી આઈસ્ક્રીમમાં મળી હતી તેનું નામ બ્રેન્ડન ફેરાઓ છે કે 26 વર્ષીય બ્રેન્ડનને પોલીસે જણાવ્યું કે તેમણે ઓનલાઈનમાં 3 મોમો અને મેગા આઈસ્ક્રીમ ઓર્ડર કર્યા હતા કે 10 વાગ્યા આસપાસમાં તેમને આઈસ્ક્રીમ બદલે ડિલિવરી 2 મેગા પૈસે અને બ્રેડકોસ્ટ આ લાવ્યા હતા અને ઓર્ડરમાં મુજબ નહોતા. રાત્રિ ભોજનમાં મોમો આજ સુધીના થૂક આવ્યું હતું ત્યારે આ એક ખાલી જોડાયેલા હતી કે આઘાતમાં માણસ સ્વસ્થમાં લાગણી ફેરવવામાં વિડીયોમાં કહ્યું કે આઘાતમાં હતો કે વિચિત્ર લાગ્યું ત્યાં મોમાં નવાનો આંગળીને ઉલટી જેવું લાગ્યું તેઓના તેને ઇન્સ્ટાગ્રામ દ્વારા યોમાનો આઈસ્ક્રીમમાં આ તેઓ પછી કસ્ટમર કહ્યું કે આઈસ્ક્રીમમાં માનવ આંગળી કસ્ટમર મળી હતી અને ઓર્ડરની માહિતી તસવીરમાં મોકલી 10-12 મિનિટ જોયું.